સમાચાર સુરતથી સામે આવ્યા છે। ગુજરાતમાં નશાનો સામાન ઘુસાડવા માટે નશાના સોદાગરો કેવી તરકીબો અજમાવે છે તેનો વધુ એક પુરાવો સુરતમાંથી મળ્યો। દ્રશ્યમાં દેખાતું આ એ જ કન્ટેનર છે જેના ચોરખાનામાં છુપાવીને લાવવામાં આવી રહ્યો હતો અને સુરત જિલ્લા એલસીબી પોલીસને બાતમી મળી કે કન્ટેનર મારફતે માદક પદાર્થની હેરાફેરી થઈ રહી છે, જેને આધારે પોલીસે કડોદરા 4 રસ્તા નજીક વોચ ગોઠવી હતી। આ દરમિયાન સર્વિસ રોડ પર ઉભેલા શંકાસ્પદ કન્ટેનરની તલાશી લીધી। પોલીસ પણ ચોંકી ઉઠી। અહીં કન્ટેનરની અંદર ખાસ ડિઝાઇન કરેલું એક ગુપ્ત ચોરખાનું મળી આવ્યું હતું। આ ચોરખાનામાંથી પોલીસે 80 જેટલા પોસ્ટ દોડા ભરેલા કોથળા બહાર કાઢ્યા। ગણતરી કરતા કુલ 1034 કિલો અને 435 ગ્રામ જેટલો તોતિંગ જથ્થો મળી આવ્યો। આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 1,55,16,525 રૂપિયા આંકવામાં આવી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પ્રતિબંધિત વનસ્પતિજન્ય માદક પદાર્થ મધ્યપ્રદેશના મંદસૌરથી લાવવામાં આવ્યો હતો। અલગ અલગ રાજ્યોની બોર્ડર ક્રોસ કરીને આ જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હતો અને પોલીસે ઘટના સ્થળેથી ડ્રાઈવર શ્રવણ બિશ્નોઈ અને ક્લીનર વિક્રમ ગોદારાની ધરપકડ કરી છે। બંને આરોપીઓ વિરુદ્ધ નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસને સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબના હોય ડ્રગ્સની બધી સતંદર નાબૂદ કરવા સારું સખત કાર્યવાહી કરવા સારું સૂચના આપેલ હોય, જે અનુસંધાને ગઈકાલ તારીખ 11/2/2026ના રોજ એલસીબીના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા। દરમિયાન તેઓને માહિતી મળેલ કે કડોદરા 4 રસ્તા ખાતે કન્ટેનરમાં એક ડ્રાઈવર અને એક ક્લીનર બંને જણા કોઈ વનસ્પતિજન્ય માદક પદાર્થ પોસ્ટ દોડાનો જથ્થો લઈને ઊભ્યા છે અને થોડી વારમાં નીકળી જનાર છે। જે આધારે એલસીબીના હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ અને અમરેતજીએ તાત્કાલિક ત્યાં પહોંચી જઈને પકડી લીધેલ અને એલસીબી કચેરી ખાતે જાણ કરતા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ જે રાઠોડ અને એલસીબીની ટીમે સરકારી પંચોને બોલાવી પ્રાથમિક